સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. નિત્ય લલિત લીલા કરે રહી દુર્ગાપુર મંદયાળ. દીપોત્સવી અન્નકૂટનો કર્યો ઉત્સવ અધિક વિશાળ. શાસ્ત્ર છે સમજા ને, ભગવાનના ચરિત્રનું શાસ્ત્ર. શ્રી હરિ લીલામૃત તમે વાંચો છો? વાંચતા થશો ક્યારેક ક્યારેક સમજા ને, વારા પરથી. ક્યારેક ક્યાંક નવીન લીડા આવે, ક્યારેક સામાન્ય લીડા હોય. કોઈ પણ શાસ્ત્રમાં કન્ટિન્યુઅસ વિચિત્ર વિચિત્ર ચરિત્ર ન હોય, કારણ કે ક્રમ તો જાળવો પડે. મહારાજ અહીંયાથી ગયા શું લીડા કરી, એ ગામના નામ ગ્રંથ લખતા હોય ને, ગ્રંથ કરતા એને એટલો તો મોહ હોય કે મહારાજના ચરિત્ર રહી ન જાય કાંઈ, સમજાય કે નહીં? લખતા લખાઈ જાય, જો ના લખાય એમ કે ગ્રંથ મોટો થઈ જાય એમ જો મૂકી દે તો પછી ચરિત્ર વિલીન થઈ જાય. એટલે સંક્ષેપમાં પણ ગ્રંથ કરતાને થોડોક આગ્રહ હોય કે મહારાજના ચરિત્રો લખીએ, તો ભાવિ ભક્તજનો ભાવ અને પ્રેમથી શ્રવણ કરે. હવે મહારાજ ગઢપુરમાં કેટલી વખત કે અન્નકૂટનો ઉત્સવ કર્યા હશે, વિસ્તારથી નથી લખતા પણ લખે તો છે એટલું. મહારાજ ગઢપુરમાં દીપોત્સવી ઉજવ્યો, અન્નકૂટ કર્યો, પ્રબોધની ઉત્સવ કર્યો. એ દેશો દેશથી હજારો હરિભક્તો આવ્યા હતા. કેવી રીતે આવ્યા હતા? ચોમાસામાં વરસાદ વરસે, એ નદીઓ બધી જાય, સમજ્યા ને? ક્યાં જાય? સમુદ્ર પ્રત્યે. એમ મહારાજ સમૈયા કરતા હતા તો દેશ દેશના ભક્તજનો આમ જાણે નદીઓ આવતી હોય ને સમુદ્ર તરફ, એ બધા ગઢપુરમાં આવ્યો. નદીઓ, નદીના બે કિનારા ભરપૂર થઈ જાય બધું. એટલો ભાવ લોકોને હતો અને ખૂબ આનંદ થાય. એ સંતો ને ભક્તજનો કીર્તન ગાય ને આનંદ થાય. ગઢપુર જાણે ગઢડું ગામ, નિત્ય નૈમી સારણ્ય ક્ષેત્ર જણાય. નૈમી સારણ્ય 88,000 મહર્ષિઓ સતત કથા વાર્તા કરે છે. તો જાણે નૈમી સારણ્ય ક્ષેત્ર ને ગઢપુર એવું શોભતું હતું ભજન ભક્તિ વડે કરીને. અને કોઈ પણ ધાર્મિક સ્થળ અને ભગવાનના ભક્તો શોભે શેનાથી? હરિભજનથી. આવી રેકડીમાં બેઠો ઊભો ઊભો પાણીપુરી ખાતો હોય તો હરિભગત શોભે નહીં? શોભે. કપારમાં તિલક ચાંદલો હોય ને ગળામાં કંઠી હોય, હવાર ઉઠીને પૂજા કરતો અને પાણીપુરી ખાતો તો કેવું લાગે? રેકડી ઉપર અથવા તો હોટલમાં બેઠો કેવું લાગે? ભૂંડો લાગે કે ન લાગે? ભગવાનના ભક્તો છે એ મંદિરમાં જ શોભે. ભજન ભક્તિના સ્થાનમાં એની શોભા ઈ છે. પછી શું થાય છે એ કથા સાંભળો. સંત આવ્યા ધર્મપુર થકી, સંત આવ્યા ધર્મપુર થકી, કહી કુશળ કુંવરની વાત, ઈચ્છા રાખે છે અતિ ઘણી, પ્રભુ દર્શનની સાક્ષાત. ધર્મપુરથી સંતો આવ્યા અને મહારાજને વિનંતી કરી, પ્રભુ ધર્મપુર થોડુંક છેટું કહેવાય, ગુજરાતના છેવાડામાં ગામ છે. કુશળ કુંવરબા છે, એને દર્શનની બહુ ઈચ્છા છે, મહારાજ દર્શન આપો. અહીંયા સમય પૂરો થઈ ગયો, ભક્તો બધા પોતપોતાને ઘેર ગયા. સંતોને પણ મહારાજ ગામડામાં ફરવા માટે મોકલી દીધા. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, અભયસિંહજી હવે મહારાજને થોડીક ઈચ્છા છે ધર્મપુરમાં જવાની. તો અભયસિંહ પૂછે છે, ધર્મપુરના રાજાની રાણી કુશળ કુંવરબા, એને સત્સંગ કેમ થયો એની થોડીક મને કથા કહો.
કુશળ કુંવરબાને સત્સંગ કેમ થયો? ત્યારે વર્ણી કહે છે, સુનો રાજન, કુશળ કુંવરની વાત કહું છું. જ્યારે હરિએ લીધો અવતાર, ત્યારે અવતર્યા મુક્ત અપાર. રમા રાધા જેવી કોઈ શક્તિ, જન્મી ભૂતળ કરવાને ભક્તિ. જ્યારે ભગવાન શ્રીહરિએ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો છે, ત્યારે રાધા રમા જેવી કેટલીક શક્તિઓ પણ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યા છે બહેનોના રૂપમાં. તો પેટલાદ પાસે એક ધર્મજ કરીને ગામ છે, અને ત્યાં રજપૂત મહિડા કેસરી સિંહ ગુણિયલ છે. એનો દીકરો ઉમેદસિંહ ક્ષત્રિય ધર્મમાં ખરેખરો એમ ખરો ક્ષત્રિય કહેવાય, સમજ્યા ને, એવો ધર્મ પાડે. એને ત્યાં દીકરી કુશળ કુંવરબાએ જન્મ લીધો, અને બાળપણથી જ મુક્ત છે એટલે એ નાનપણથી ભક્તિ કરે. એમાં રાજાને ત્યાં જન્મ ધારણ કર્યો છે, તો રાજને ત્યાં પરણવાનું હોય ને, તો દીકરી મોટી થઈ ઉમેદસિંહે, એટલે ધર્મપુરના રાજા હતા સોમદેવ કરીને રાજા હતા. સોમદેવ એની સાથે એને લગ્ન કરાવેલા છે. સૂર્યવંશી રાજા, એ પણ ધર્મિષ્ઠ હતા, કારણ કે દીકરી ભગવાનની ભગત છે, તો એવા રાજાને અર્પણ કરાય એવું જોઈ અને છેક ધર્મપુરમાં એને પરણાવ્યા. દાયજો આપીને વડાવી દીધા. સમય જતા એને દીકરો થયો. એ બહુ ગુણિયલ, નામ એનું રૂપદેવજી. કુશળ કુંવરબાનો દીકરો રૂપદેવ. એ મોટો થયો, એને પણ પરણાવ્યા. એને એક દીકરો આવ્યો, એનું નામ વજ્રદેવ કુંવર. એ પણ સારો ગુણિયલ નાનપણ થયો. પછી કુશળ કુંવરબા માટે એવો એક સમય વળાંક લે છે કે પોતાના પતિ અને મોટો દીકરો રૂપદેવ બે સ્વર્ગમાં ચાલ્યા જાય છે, ધામમાં જાય છે ને એનું મૃત્યુ થઈ જાય છે. અને હવે એનો પોતરો તો હાવ નાનો હતો. રાજનો ભાર આવી પડ્યો કુશળ કુંવરબા ઉપર. અને એણે વિચાર કર્યો કે જેમ રાજને આંચ ના આવે એમ ગમે તેમ કરીને ચલાવવું, સમજ્યા કે નહીં? એક વ્યવહાર કુશળ કહેવાય, સમજ્યા ને? જેમ રાજ્યને આંચ ન આવે બાઈએ, એ રીતે રાજ ચલાવે. તેને પૂર્વતણું થવા જ્ઞાન, ઈચ્છ્યા એક સમય ભગવાન. વજ્રદેવને પાટ ઉપર બેસાડ્યો, એટલે રાજ તિલક એને કર્યું. પોતે રાજ ઉપર બેઠા નહીં. રાજા કુંવરને બેહાર્યો, પોતરાને વજ્રદેવને, અને પોતે આખું રાજ્ય ચલાવતા હતા કુશળ કુંવરબા. સમય પડે તો પુરુષના કપડા પહેરીને રાજ ચલાવતા. લ્યો, કપડા પુરુષના પહેરતા, કારણ કે રાજા થાય તો પછી એવા મિટિંગમાં ઉમાં તેમાં ગમે તેવું કરે, પણ પોતાના નિયમ ધર્મને એક શીલ વ્રત એને હાંચવી રાખતા હતા. કારણ કે મુક્તબાઈ છે, એક રાજનો ભાર માથે આવી ગયો. રાજમાં ફસાણા કહેવાય. પોતરો હાવ નાનો, રાજનું કામ 500 ગામડાનું રામ પરગણું જબરું હતું. 500 ગામડા એને લાગુ પડે. આ બધું રાજ ચલાવવાનું કુશળ કુંવરબાને. શ્રીજી મહારાજે વિચાર કર્યો. જો વાત ઘણી રીતે સત્સંગમાં પ્રસિદ્ધ છે, પણ હું અત્યારે હરિલીલામૃત કળશ વાંચું છું ને, એમાં જેમ લખ્યું છે ને એ પ્રમાણે વાત કરીશ, બહુ ફેરફાર કરીને નહીં. કોઈ પણ વાત છે, ચરિત્રની વાત હોય કે આવી કોઈ ભક્તની વાત હોય, તો બધા શાસ્ત્રમાં એક હરખી કોઈ લેખક લખે નહીં. કાંઈક ફેરફાર હોય વાતમાં. કોઈ પણ વક્તાએ વાતમાં ફેરફાર કરે એમાં કાંઈ વાંધો નથી, પણ સિદ્ધાંતમાં ફેરફાર ન થવો જોઈએ, એ વક્તાને ધ્યાન રાખવાનું હોય. ગ્રંથમાં ક્યારેક વાત આડીઓરી આવે, પણ સંપ્રદાયનો જે સિદ્ધાંત છે ને, એ સિદ્ધાંતને અનુસરીને કથા વાંચવાની, શાસ્ત્ર પણ એવી રીતે વાંચવાની, એ વક્તાનું લક્ષણ પાછું. સત્સંગી જીવનના મહાત્મ્યમાં લખ્યું કે આ ગ્રંથનો વક્તા હોય એ સંપ્રદાયના બીજા શાસ્ત્રો ભણેલો હોવો જોઈએ. કોઈક નાની વાત હોય થોડોક વિસ્તાર કરવો, અતિ વિસ્તાર ન કરો, ના પાડી છે,
પણ સામાન્ય વાતને સમજાવવા માટે કંઈક કેવી તો પડે ને. સત્સંગમાં વાત એવી પ્રસિદ્ધ છે કે ચૈતન્યાનંદ સ્વામીનું અપમાન થયું ને ત્યાં હાલા ગયા અને ત્યાં પછી સત્સંગ કરાવ્યો. આની અંદર અલગ વાત છે. લ્યો, એક મુક્ત આત્મા છેટ ગુજરાતને છેડે ત્યાં કને રાજ ચલાવે છે. મહારાજ એની ચિંતા કરી છે, કારણ કે ભગવાન આ પૃથ્વી પર આવ્યા છે અનંત જીવાત્માનું કલ્યાણ કરવું છે. એક મુક્તાત્મા બાઈ છે, રહી ન જાય એટલા માટે મહારાજે સંકલ્પ કર્યો છે એને સત્સંગ થવા માટે, અને ચૈતન્યાનંદ સ્વામીને આજ્ઞા કરી છે તમે જાઓ ત્યાં. કુશળ કુંવરબાને સત્સંગ કરવા ન કીધું, તમે ધર્મપુર જાઓ અને એ બધા પરગણામાં મુમુક્ષુ જીવાત્માઓને અમારી ઓળખાણ આપો કે પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ થયા છે એવું જ્ઞાન ત્યાં કને તમે પ્રગટ કરો, અમારા ચમત્કાર પરચાની વાતો કરો. અને ત્યાં 4 મહિના સુધી રોકાજો અને અમારું જ્ઞાન પ્રગટ કરો. ચૈતન્યાનંદ સ્વામી કે મહારાજ હું એવડો ભણ્યો નથી, મને કઈ સંસ્કૃત આવડે નહીં, હું એટલો જોરદાર વક્તા નહીં કે મને વાતો કરતા આવડે, શ્રુતિ સ્મૃતિનું જ્ઞાન નહીં. અને આખું પરગણું ભણેલા માણસો હોય, વાદ વિવાદ કરવા આવે તો મને આવડે કાંઈ નહીં. હું મતવાદી વદે વાદ આવી, તેને કેમ શકું સમજાવી. સુણી બોલિયા શ્રી ભગવંત, કહું તે તમે સાંભળો સંત. ચૈતન્યાનંદ સ્વામી કે કોઈ વાદ વિવાદ કરવા આવે તો હું તો મૂંઝાઈ જાઉં ને, કેમ કરું કે મહારાજ કે સ્વામી ચિંતા ના કરો, કે અમારી વાત સાંભળો. મહારાજ કે સદ્ધર્મ વાળા શુભ હોય સંત, એનાથી સત્સંગ વધે અનંત. ભલે ભણ્યા કે ન ભણેલ હોય, તેના થકે થાય સમાસ તોય. મહારાજ કે તમે સાધુ છો, સત્સંગ કરવો હશે, બહુ ભણેલાની જરૂર નથી. ભણેલા નકામા એમ નથી કેવું, પણ ભણેલાથી જ સત્સંગ થાય. મહારાજ કે એવું નથી. મહારાજ કે જગતમાં ઘણા બધા સંન્યાસીઓ બહુ શાસ્ત્રો ભણેલા છે, એ ગામો ગામ રખડે છે. કેટલાક કેવો વિદ્વાનો છે, પંડિતો છે, એનાથી સંપ્રદાય વધી જતો નથી. પણ આપણા સંપ્રદાયના સાધુ મહારાજ કે નિયમ ધર્મ પાડે છે ને, એને જોઈને કેટલાક શૈવી, કેટલાક વૈષ્ણવ, કેટલાક જૈનવાદી, કેટલાક કુરાનવાદી, કેટલાક પારસિકાદી એટલે પારસી, તો આપણા સાધુના નિયમ ધર્મ યુક્ત સાધુ જોઈને એવા કેટલાક આપણા સંપ્રદાયમાં વળ્યા છે કે એ સત્સંગ ભજન કરે છે, અને ઓલિયાના વાડ્યા પાછા વળતા નથી. કેમ છે ને, એના જૂના ગુરુ કોશિશ કરે ને તો વળતા નથી. શું કામ? આપણા સાધુ નિયમ ધર્મ વાળા છે એટલે અહીંયા એને કંઈક દેખાય છે, અને પોતાના ગુરુમાં કંઈક દેખાતું નથી. સમજાય કે નહીં? વાતોના ખાલી તડાકા માર્યાથી કામ પતી જતું નથી ભાઈ. કંઈક જીવનમાં ખપે, નિયમ ધર્મ કંઈક જોઈએ, અને એની જ વાતો અસર કરે, બાકી વાતો અસર ન કરે. સમજો ને, ખાલી વાતો કરવાથી અસર થાય નહીં, ખાલી કથા કરવાથી વરે નહીં. એના જીવનમાં કંઈક ભીનાશ તો હોવી જોઈએ, ભક્તિ હોવી જોઈએ, ભગવાન પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. મુક્તાનંદ સ્વામીને વડોદરામાં પંડિતો બધા એકવાર પ્રશ્ન કર્યો સભા જીત્યા પછી. મુક્તાનંદ સ્વામીને ત્યાંના વિદ્વાનો કે સ્વામી તમે વાત કરો છો એ વાત તો કાચા ચણા જેવી હોય છે, કઠણ પડે થોડીક. ધર્મની વાતો કરી તો કઠણ અઘરું જ પડે ને, બધા ન પડે. બધાને વખાણ કરો એ જ મજા આવે. આમ હકીકતમાં જોવા જઈએ તો કાં તો લીલા ચરિત્રની વાતો કરો અને કાં તો અમારે વખાણ કરો. બસ અમે સેવા કરી તમારી કયો ને વખાણ કરો, એમાં મજા આવે. તો તમારી વાતો થોડીક અઘરી સાંભળવી, પણ લોકો એ પ્રમાણે કરે છે પાછા. લ્યો, મુક્તાનંદ સ્વામીને કે અમે હારા વાતો કરીએ, આખી સભાઓને ખખડાવી નાખીએ, પણ હારા કાંઈ કરતા નથી. અમે કહીએ એમ જાય. એનું કારણ શું? મુક્તાનંદ સ્વામી દ્રષ્ટાંત દીધું. એ કે બીજું કાંઈ નહીં, અમારી વાતો કઠણ કાચા ચણા જેવી અને તમારી શેકેલા ડાળિયા જેવી. બરોબર ને? ડાળિયા જેવી, એમ શેકેલા ચણા જેવી. શેકેલો ચણો વાવવામાં કામ ના આવે તો કઈ ઉગે નહીં.
તો સ્વામી કે અમારી વાતનું ભલે ને કાચા ચણા જેવી હોય, પણ ઉગે ખરી કે સમજ્યા ને, ક્યાંક ઉગે. તમારી ઉગે નહીં. હૃદયમાં ભક્તિ હોવી જોઈએ. જો ડોંગરેજી મહારાજ હતા અને ભાગવતની કથા કરતા હતા, હાય આમ બસ આંખી વીચીને કથા કર્યા, ભગવાનને સંભાળીને, એવા પ્રેમ સભર વાત. માત્ર પૈસા માટે વાતું કરે ને એ એટલી મજા ના આવે. હૃદયમાં ભક્તિ તો હોવી જોઈએ. તો શ્રીજી મહારાજ ચૈતન્યાનંદ સ્વામીને કે સ્વામી ચિંતા ન કરો, તમે તમારો ધર્મ સાચવજો, સમજ્યા, સત્સંગ થશે. કે મહારાજ કે સૂર્ય કાંઈ ઉપદેશ કરતો નથી, પણ એના ગુણ એવા છે, બ્રહ્માંડમાં પ્રકાશ કરે છે, એ કેટલીક વનસ્પતિઓનું પોષણ કરે છે, એટલે બધા એને નમે છે. સૂર્યનો પ્રકાશ ના આવે તો તમારો મોલ હરખો પાકે નહીં થાય. આજે ગયા તા વાડી ડાળમ કે અહીંયા કને આ ઝાડનો છાંયો આવે તો હરખા નથી થતા. લો પ્રકાશ ખપે સૂર્યનો ડાળમ જામવા માટે, અને જામી જાય પછી છાંયો ખપે તો પછી એમાં પછેડા ઓઢાડે કાઢે, સમજાય ને, ઝાડમાં કે ધૂર ધૂર શું દેખાય તો પછેડા ઓઢાડ્યા, કે તડકો લાગે કે લ્યો. તો સૂર્ય ખપે છે ને નડે પણ છે. તો મહારાજ કે સૂર્ય એવો ગુણવંતો છે, એટલા બધા એને આમ પગે લાગે છે. મહારાજ કે શાસ્ત્રી હોય સભા જીતે, એ સાહિત્યની વાણી બોલે, જબરજસ્ત વાચાળ ગમે એટલા હોય, પણ એનાથી ધર્મની પ્રવૃત્તિ થાય એની. હો સાધુ વિશે ધર્મ જણાય સારો, ત્યાં સુધી સત્સંગ ઘણો થનારો. મહારાજ કે સાધુમાં પણ જ્યાં સુધી ધર્મ છે ને ત્યાં સુધી સત્સંગ વધશે. ધર્મ જો એક બાજુ ગયો, ધર્મમાં શિથિલતા થઈ, પછી સત્સંગની વૃદ્ધિ થશે નહીં. મહારાજ કે ખાલી વ્યવહારથી ના હાલે, ધર્મ નિયમ તો જોઈ. અમે ભણતા હતા ને ભુજમાં જૂના મંદિરમાં, તમને એક ગુરુજી ભણાવતા હતા, સમજ્યા ને, કરુણા શંકર નામ હતું, શું હતું, તેમને ભણાવતા હતા. પછી પોતે વૃદ્ધ થયા, સમજ્યા ને, પછી એને પરમિનન્ટ અમદાવાદના હતા, પછી પરમિનન્ટ રજા દીધી. તે છેલ્લી ભાગી અમે સભા કરી અને બેઠા, એનું પૂજન કર્યું ગુરુજીનું. પછી અમે બધા સંતો હતા ને વિદ્યાર્થી, એને કીધું કે તમે સાધુ છો, કે સમજ્યા, એ કે બે અક્ષર ઓછું ભણશો ને તો બહુ વાંધો નથી, પણ તમે તમારા ધર્મમાં રહેજો, કે સમજ્યા ને, તમારા જે નિયમ છે ને એમાં રહેશો ને તો તમે સારા લાગશો, સમજ્યા ને. એ છેલ્લા શબ્દો એને કીધા હતા. ઓછી વાતો કરશો, બહુ હાઈફાઈ વાતો કદાચ નહીં આવડે તોય હાલશે, પણ તમે ધર્મમાં હશો ને તો લોકો તમને સ્વીકારશે. ને કથા કરતો હોય અને એની ક્યાંક બદનામી થાય તો કેવું વક્તા લાગે, તમે વિચારો. કથા હારી કરતો હોય અને જગતમાં એની બદનામી થઈ જાય તો એ આ વ્યાસપીઠ ઉપર શોભે નહીં. પછી સાંભળવું પડે, ભલે બેઠો હોય તો આપણે જવું ક્યાં. પણ નિષ્કલંકી વક્તા કથા વાંચતો હોય, એની કથા તમે સાંભળો, એની વાત અલગ છે. મહારાજ એમ કહે છે અહીંયા કને, સદ્ધર્મથી જીત સદૈવ થાય, એવો નથી સત્ય બીજો ઉપાય. સદ્ધર્મ વડે કરીને જ વિશ્વની અંદર જીત છે, એવો બીજો કોઈ ઉપાય નથી. મહારાજ કે કુસંગી ગમે એટલી ઈર્ષા કરશે ને પણ છેલ્લે હાર જ પામવાના છે, એનો વિજય નહીં થાય. મહારાજ કે ગમે એમ કરશે. આજે પણ આ સંપ્રદાયમાં ઘણા બધા ઈર્ષાઓ કરે છે, એ ઊંચા નીચા બહુ થાય છે, પણ હાલ તો કાંઈ નથી. શું હાલે? નિયમ ધર્મને ઠેકાણો હોય નથી. કે સ્વામિનારાયણ સંપ્રદાય છે, અવૈદિક છે, ને આમ છે ને તેમ છે, ને ગમે એમ કહેરા ને આપણે કઈ વાંધો આવેલો કાંઈ હાલે જ નથી હાલતું બરોબર, ગમે એટલા દખા કરે ને. મહારાજ કે કોઈક સુરવીર હોય ને એ શસ્ત્ર વડે કરીને સેનાને જીતી જાય, સમજ્યા ને, હથિયાર વડે કરીને. અને બ્રાહ્મણ હોય, ભણેલો હોય તો વિદ્યાવાળી કરીને સભાને પણ જીતી જાય, ભણેલો હોય સભાને જીતી જાય. રાજા છે, સારું સૈન્ય હોય તો હામાં સૈન્યને જીતી પણ શકે. પણ સદ્ધર્મથી વિશ્વ જીતે સુસંત. સંત છે ને એને કઈ હથિયાર જોઈએ નહીં, ધર્મનું પાલન કરવાથી આખા વિશ્વને જીતી જાય છે. સંત છે એ ધર્મના પાલનથી ફાયદો છે. પાખંડી જે સંત થઈ ફરે છે, ક્રિયા અતિ તે ઉલટી કરે છે. જે કોઈ આપે જમવા સુયન્ના,
વેચે વધે તે ખલ સાધુ જન્ના. ઘણા પાખંડી છે, સાધુ થઈને ફરે છે, ઉલટી ક્રિયાઓ કરે છે. કોઈક સારા સજ્જન અન્ન આપે તો વેચીને સારા પૈસા ભેગા કરે છે. તો તીદી હતા તો આજે તો કોઈ હોય ને એવા. તો એ ખલ કીધા મહારાજ અહીંયા કે ખડ બુદ્ધિ ના કહેવાય, ખડ બુદ્ધિ ના કહેવાય એમ. એવો હોય અધર્મી જેહ તમ સાથે ન રાખશો તે સુણી પરમ ચૈતન્યાનંદ પામ્યા અંતર માહી આનંદ. મહારાજ કેવો કોઈક અધર્મી હોય તો ભેગો રાખવો નહીં તમારે, કે છૂટા થઈ જાવ. હું કેવો ચૈતન્યાનંદ સ્વામી બહુ રાજી થયા હો. ઓલી વાત ખોટી નથી, બીજી જગ્યાએ વાત લખાણી હોય ને આ શાસ્ત્ર વાળી બધું ન લખે. આમ તો એકલા નીકળી ગયા છે, થોડો સત્સંગ છોડી પણ દીધો, પણ અમારી મહારાજે આજ્ઞા કરી છે. પણ ગયા એકલા છે પાછા હો, એની સાથે કોઈ જોડી નથી. ચૈતન્યાનંદ સ્વામી પછી ધર્મપુર ગયા છે મહારાજને પ્રણામ કરીને, અને 4 મહિના ત્યાં રોકાણા છે. અને ઉદ્ધવ સંપ્રદાયનું જબરજસ્ત ત્યાં પ્રકાશન કરેલું છે. ગામમાં કોઈક સારી જગ્યાએ ઉતર્યા છે, એ વાતો કરતા હતા, અને ગામના લોકોને સત્સંગ જામ્યો. ઘણા બધા માણસો આવે અહીંયા કને દર્શન કરવા માટે. ભગવાનના પ્રતાપની વાતો સાંભળીને સત્સંગનો વ્યાપ વધ્યો. એક દિવસ તો વિજયદેવ રાજકુમાર એ પણ ત્યાં આવી ચડ્યો. બીજા માણસો આવતા હતા ને, ઉંમર નાની છોટી હતી પણ બુદ્ધિનો જબરો હતો પાછો, એવું લખ્યું. અને ઉંમર નાની છે પણ બુદ્ધિ વિશાળ છે. હે સાધુતા જોઈને નામ્યું શીશ, કહ્યું કોણ તમે છો મુનીશ, કેના છો શિષ્ય યુત્તમ એવા, કેટલા છે બીજા તમ જેવા. વિજયરાજ ચૈતન્યાનંદ સ્વામીને પૂછ્યું, હા તો નાનો પણ હોશિયાર બહુ હતો. ચાલુ સામાન્ય સાધુને મારો પગે ન લાગે, પણ અહીંયા આવીને પગે લાગ્યો. શું કામ? સાધુતા જોઈને. આ સાધુમાં કંઈક છે કે એમ પૂછ્યું. કોણ છો, કોના સાધુ છો? અને તમારે જેવા આવા છે કેટલા સાધુ? તમે તો એક જ દેખાવો છો, પણ આવા નિયમ ધર્મવાળા સાધુ કેટલા છે આ પૃથ્વી ઉપર? નવ લોભાય સ્ત્રી ધન માહી, એવા તો આજે ક્યાંય દીઠા નથી કે મેં ગયો. સ્ત્રી અને ધનમાં ન લોભાય એવા. તમે તો મને સુખદેવ કે સનકાદિક જેવા લાગો છો સાધુ. સાધુતા મુખમાંથી ખબર પડી જાય, સમજ્યા ને? એનું જીવન બહુ જોવું ન પડે, એનું મોઢું છે ને એ થોડું કહી દે અને કેટલી સાધુતા છે એમ. એટલે ચૈતન્યાનંદ સ્વામી કે તમે કોણ છો? રાજકુમાર. બહુ સરસ, બેહો. બેહાર્યા પછી કે જુઓ, આ પૃથ્વી ઉપર પ્રગટ ભગવાનનો અવતાર થયેલો છે. જેમ રામ પધાર્યા હતા એકવાર, કૃષ્ણ પધાર્યા હતા, એ આ લોકમાં ઘણા કામ કરીને ગયા, એમ અત્યારે હડાહડ કળિયુગમાં પ્રત્યક્ષ પ્રગટ ભગવાન છે. ગઢપુરમાં નિવાસ કરે છે, વેદ ધર્મનો જબર પ્રકાશ કરેલો છે. એની સેવામાં 500 સાધુ છે. હું તો એના દાસનો દાસ છું, એક સમજ્યા ને, નહીં ભણેલો સાધુ. તો ભગવાનની આજ્ઞાથી આવ્યો છું અહીંયા કને, અને તમને સત્સંગી કરવા માટે જ આવ્યું. લ્યો, બીજું કઈ કામ નથી કે તમારા માટે તમને મને મોકલ્યો છે. ઘણી બધી વાતો કરી. કુંવર ખુશ થઈ ગયો. એ મહારાજના ચમત્કારની વાતો કરી. પછી ગયો ઘરે, મોટી માને વાત કરી. મોટી માં કહેવાય ને કુશળ કુંવરબા, એ દાદીમાં એટલે મોટી માં. મોટી માં લખ્યું, એ દાદી કહો કે મોટી માં કહો. બધી વાત કરી કે એક સાધુ આવ્યા છે, ધર્મશાળામાં ઉતર્યા છે, અને બહુ સાધુતા વાળા છે, અને પ્રગટ ભગવાનના સાધુ છે. ગઢડામાં રહે છે ભગવાન. 500 સાધુ, ઘણા જો કે 2000 હતા તો 500 લખ્યા છે આમાં તો. એટલી વાત સાંભળતા કુશળ કુંવરબાના અંતરમાંથી અજ્ઞાન દૂર થયું, અને આમાં તો એમ લખ્યું કે મહારાજની મૂર્તિ દેખાણી. અને બોલો, આમ તો ધર્મશાળામાં પછી ઉતર્યા હતા અને પગે લાગવા ગયા છે, પુરુષના કપડાં પહેર્યા છે. જો કુશળ કુંવરબા પણ કેવા સજ્જન છે, જેટલા સાધુ સંતો આવે ને એ સીધા પાણી આપે ને રસોઈ બનાવીને જમાડે.
ધર્મશાળામાં વ્યવસ્થિત ઓઢો પાથરવાનું દે, પછી પગે લાગવા જાય. એકવાર બધા સાધુને ચરણ સ્પર્શ કરીને પગે લાગે. એમાં ચૈતન્યાનંદ સામે બેઠા હતા અને પગે લાગવા આવ્યા. ખબર તો પડી ને છે કોઈ બાઈ, એટલે પગ ખેંચી લીધા કે બાઈઓ તો મને સ્પર્શ ન કરજો. ત્યાં બાઈને ચમત્કાર લાગ્યો કે એવા વરે તમે કેવા સાધુ છો, બધાને પગે લાગુ છું. તો બધા સાધુ જેવું હું નથી કે હો, શું હું સ્વામિનારાયણનો સાધુ છું, સ્ત્રી ધનને અડતો નથી. એને આશ્ચર્ય થયું. પછી તો રાજમાં રાખ્યા છે. મહારાજની આજ્ઞા હતી કુશળ કુંવરબાને સત્સંગ થયો. સમજ્યા ને? થયા ભક્ત અનન્યતે એવા, લલિતાને જયાબાઈ જેવા, જીવબાને લલિતાબા જેવા હરિભગત થયા હો કુશળ કુંવરબા. પછી તો મહારાજને બોલાવવા માટે કોશિશ ઘણી બધી કરી એણે. કેટલા કાગળ પત્ર લખ્યા છે. એક પત્ર તો એવો લખેલો છે, પત્ર લખીને એની સાથે 2 કિલો ચોખા પોતાના નખેથી ફોલી ફોલીને, એક પણ અણી તૂટેલી ન હોય એવો, મહારાજને ભાત જમવા માટે. મહાપૂજા કરી હતી તમે જગનમાં ક્યારે આવે તો? મહાપૂજામાં બેઠા હતા ધર્મપુરમાં. કુશળ કુંવરબાએ ચોખા મોકલ્યા હતા હો. એ ચોખા આવ્યા, મહારાજે હાથમાં લીધા. મહારાજ કે શું છે? સભા બધા ભક્તો કે મહારાજ ચોખા છે કે. સમજ્યા ને? ફરી વાર પૂછ્યું, મહારાજ કે શું છે? ચોખા છે. ત્રીજી વાર મહારાજ કે શું છે? ચોખા છે કે. સમજ્યા? મહારાજ કે આવા ચોખ્ખા થશો ને તઈ ધામમાં જવાશે. કેવા? અણી શુદ્ધ, એકે અણી ભાંગેલી નહીં હો. એવા થશો તઈ આત્યંતિક કલ્યાણના અધિકારી થશો. એ ચોખ્ખા હજી છે. દર્શન કરીએ તમે વડતાલ જાઓ ને, વડતાલના અક્ષર ભુવનમાં ઉત્તર બાજુ છે ને, એમ ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે, એની બાજુમાં જ આટલીક જગ્યામાં એ ચોખા હંચવાયેલા છે. આજે પણ કુશળ કુંવરબાએ મૂક્યા. ઈ આપણે નન્નાળદેવનો જગન કર્યો હતો ને, પ્રતિષ્ઠાનો જગન. જો તેથી અમે ગયા હતા, પછી અક્ષરભુવનના ફોટા પાડવા હતા. સમજ્યા ને? તો લોકો હરિભગતની અંદર આવવા ન દે. હરિભગતનો પછી અમારી પાસે કેમેરા વાળો હતો, એનો કેમેરો લઈ અને અંદર ફોટા પાડવા ગયા હતા. અક્ષરભુવનની અંદર 10:30 વાગે થાળ આવે એ સમયમાં દીદી મેં એ ચોખાના દર્શન કર્યા. એટલી ઝીણી ઝીણી વસ્તુ ઘણી બધી છે. હવે તો એ જબર બનાવેલા, જબરજસ્ત. ખબર ન હોય કેટલીક વાર. આપણે દર્શન કરીએ, અંદર દિવાલો પૂરી ભરી છે ત્યાં કને એ ચરણારવિંદ જોડું ઘણી બધી. એમ અક્ષરભુવન મંદિરની બાજુમાં છે ને, ત્યાં આટલીક જગ્યામાં એ ચોખા કાચની પેટીમાં ફિટ કરેલા છે. દર્શન કર્યા. કુશળ કુંવરબાએ મહારાજને માટે મોકલ્યા હતા. ઈ અને મહારાજે હાથમાં ઝાલીને બતાવ્યા હતા ચોખા. ઈ ચોખા હંચવાયેલા છે આજે. પછી તો કુશળ કુંવરબાને પત્ર લઈને એક માણસ આવ્યો છે. મહારાજને કીધું કે પધારો ત્યાં. મહારાજે પત્ર વાંચ્યો. મહારાજને હવે ધર્મપુર જવું છે, પણ ગઢપુરવાસી ના પાડે છે, બહુ છેટું છે, ના જવાય કે. સમજ્યા ને? પત્ર લાવ્યો તો એને મહારાજ કે એક રાત રાખ્યો, જમાડ્યો બરાબર. તો જા, અમે આવશું તો ખરા કે, હમણાં નહીં તો પછી પણ આવશું. બાઈને કહેજો આનંદમાં રહે, હરિભજન કરે, અમે સંતોષ સહિત એકવાર આવશું. પછી શ્રીજી મહારાજ ચાતુર્માસ ગઢપુરમાં જ રોકાણા છે. અન્નકૂટનો ઉત્સવ અને કાર્તિકી પૂનમ ને આ બધું કર્યું. પછી વિચાર્યું કે ધર્મપુર જાવું તો છે, એક જીવાત્મા માટે પણ જાવું તો છે. પણ ધર્મપુર જવાનું નામ ન લીધું. ગઢપુરમાં બધાને કીધું અમારે વડતાલ જાવું છે કે, અને મહિનો ખણ રોકાશું કે. સમજ્યા ને? ઉદાસ ન થાજો મહારાજ કે, શાંતિથી હરિભજન કરજો, વહેલા વહેલા આવશું. પછી કરીમ ભગત હતા, એને વેલ તૈયાર કરી. મહારાજ વેલમાં બેઠા, થોડા સંતો પાર્ષદોને સાથે લઈ અને નીકળ્યા ત્યાંથી. સુખપર ગામમાં ગયા, ત્યાંથી કારિયાણીથી રોજકા, ત્યાંથી બુદ્ધેજ, ખોડાભાઈના ખેતરમાં રાત રહ્યા અને ત્યાં રસોઈ બનાવીને ત્યાં જમ્યા. કેવી મજા છે! આપણે તો ઘરમાં જ ખાવાનું. બોલો, મહારાજ જાત જાતની ટેસ્ટ માણતા હો. એ ક્યારેક વાડી જઈને ને, ક્યારેક ખેતરા જઈને ને, ક્યાંક નદી કિનારે જઈને રોટલા ઘડે પોતે હાથે બનાવે ને, સારંગપુરમાં એવી લીણાઓ કરતા. બ્રહ્મચારીએ થાળ કર્યો, મહારાજ જમ્યા, ત્યાં રાત રોકાઈ અને પછી પ્રભુ ત્યાંથી ચાલતા વડતાલમાં આવ્યા છે. જોબન પગીની મેળીમાં મહારાજ ઉતર્યા.